હે યુટ્યુબ ફેમિલી, આજનો બ્લોગ સ્ટાર્ટ થઈ રહ્યો છે મારી નોકરી પરની જગ્યાએથી. આજે મારા સ્ટાફની એક છોકરીનું શ્રીમંત છે, એની ગોદ ભરાઈ છે, તો અમે લોકો આજે ત્યાં જવાના છીએ. તો હું મળું છું થોડી વારમાં તમને. જો આ રીતે મને ગાડી આપેલી છે. અમારી 4 જણની ટીમ હોય છે અને આરબીએસકે પ્રોગ્રામ છે જેમાં હું જોબ કરું છું, રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ, અને એની જ આ ગાડી છે પડી છે. અને આજે જવાનું છે ત્યાં કીધું એ પ્રમાણે શ્રીમંતમાં. તો તમને થોડી વાર પછી મળું છું. અમારે શ્રીમંતમાં જવાની થોડી વાર હતી અને મારી એક અપોઇન્ટમેન્ટ હતી લેઝર હેર રિમૂવલ ટ્રીટમેન્ટની. તો હું સ્કિન ક્લિનિક આવી છું. એ ચાંદખેડામાં આવેલું છે. જે લોકો ચાંદખેડા રહેતા હશે એ લોકોએ જોયું જ હશે, નહીં તો હું તમને અત્યારે લોકેશન બતાવી દઉં છું. અને તમે પણ અહીંયા આવી શકો છો હેર રિમૂવલ ટ્રીટમેન્ટ કરાવવા માટે. અને એના મતલબ શું શું ફાયદા છે અને એના બેનિફિટ્સ તો હું તમને કહીશ જ કહીશ. અને તમને હું ડ્રોબેક બી કહીશ, કદાચ કંઈ શું થાય છે, સાઈડ ઇફેક્ટ છે કે નહીં, કેવું રહે છે, એક્સપિરિયન્સ તમને શેર કરીશ. તો આજે હું અપર લિપ કરાવવાની છું. તો ચલો તમને થોડી વારમાં મળું છું લોકેશન સાથે. તો આ રીતે મેઇન બસ સ્ટોપ પર જ શક્તિનગર બીઆરટીએસ છે અને એની એક્ઝેક્ટ સામે છે ડૉક્ટર વિશાલ સ્વાસ્થ્ય ક્લિનિક, સ્કિન ક્લિનિક. હવે તમને અંદરથી થોડું ક્લિનિક ટૂર કરાવી દઉં. ડૉક્ટર સાથે મારું કન્સલ્ટિંગ અગાઉ જ થઈ ગયું હતું. અત્યારે તો ડૉક્ટર નીકળી ગયા છે, એટલે એમના કેબિનનું તમને હું વ્યૂ બતાવી રહી છું કે આ રીતે સિટિંગ એરિયા છે, ડૉક્ટર અહીંયા બેસે છે, કન્સલ્ટિંગ રૂમ છે. અને ત્યાંથી બહાર નીકળતા સામે પ્રોસિજર રૂમ છે અને એનાથી થોડા આગળ વોશ એરિયા અને એનાથી આગળ લેસર રૂમ છે. લેસર રૂમમાં અલગ અલગ પ્રોસિજર માટેના લેસર આ રીતે મશીનો પડે છે. અને આ રીતે આખો રૂમ દેખાય છે. આ ચેર છે જ્યાં આગળ બધી ટ્રીટમેન્ટ માટે પેશન્ટને સુવડાવવામાં આવે છે અને ત્યાં આગળ બધી પ્રોસિજર થાય છે. બરાબર. કાર્બન પીલ છે, કોઈ પણ કેમિકલ પીલિંગ છે. તમે લોકો જે લોકો આ ફિલ્ડમાં હશો એ જાણતા જ હશો કે ઘણી બધી ટેકનિક્સ ને બધું હોય છે. આ બ્લેક કલરવાળું જે લેસર મશીન પડ્યું છે એ હેર રિમૂવલ માટે યુઝ થાય છે અને એ જ મશીનથી અત્યારે મારી ટ્રીટમેન્ટ ચાલુ થશે. તો ચલો જલ્દી સ્ટાર્ટ કરીએ. આ રીતે વ્હાઇટ કલરના માર્કરથી આપણને જ્યાં હેર ગ્રોથ હોય ત્યાં આગળ રાઉન્ડ કરીને માર્ક કરી દેવામાં આવે છે અને એક ગ્લાસ આપણને પહેરાવવામાં આવે છે કે જેથી એના રેઝ, લેસરના રેઝ આપણા આંખમાં ના જતા રહે એના માટે. જો હું તમને થોડું નજીકથી બતાવું. અને પછી ડરવાનું નથી, રેઝરથી આપણા હેર રિમૂવ થાય છે. એટલે કે આમાં એવું હોય છે કે લેસર મશીન હોય છે એ બ્લેક કલરના રૂટ્સને ટાર્ગેટ કરે છે, પણ ટ્રીમ થયેલા હોવા જોઈએ. એટલે કે આપણી સ્કિનની સરફેસ એકદમ ક્લીન હોવી જોઈએ. એટલે એ આપણે આ રેઝરથી આ રિમૂવ કર્યા પછી પ્રોસિજર સ્ટાર્ટ થાય છે. બરાબર. અત્યારે મારે જ્યાં ચીનમાં જ્યાં જ્યાં છે ત્યાં આગળ મેં વ્હાઇટ ડોટ કરાવ્યા છે અને ત્યાં આગળ જ ખાલી રેઝર રિમૂવ કર્યું છે. અને પછી અપર લિપ પણ મારે કરાવવાનું હતું, તો અપર લિપ પર પણ આ રીતે રૂમાલથી રિમૂવ કરીને પછી ટ્રીટમેન્ટ ચાલુ થાય છે, જેમાં ફાયર કરવાના હોય છે અને બહુ પેઇનલેસ હોય છે. તો કંઈ કરવાની જરૂર નથી. તમને બતાવું.
મારું લેસર હેર રિડક્શન ડન થઈ ગયું છે અને હું તમને સાંજે બધા રિવ્યૂ આપીશ કે કેવું રહ્યું કેવું નહીં. અત્યાર માટે હવે આટલું જ. મળીએ પછી. બાય બાય. જેનું શ્રીમંત હતું એનું નામ હિરલ હતું. જો આ એના પિક્સ છે. બહુ ઉતાવળ હતી તો ત્યાં વિડીયો હું શૂટ નથી કરી શકી, તો ફટાફટથી એના ફોટોઝ જ લઈ લીધા હતા. અને નીચે ફ્લેટમાં હતું 4th ફ્લોર પર. નીચે જમણવાર સ્ટાર્ટ થઈ ગયો હતો. અમારે ઘણું લેટ થઈ ગયું હતું અને અમે આખો સ્ટાફ આ રીતે આવ્યા હતા. આમાં બધા જ છે, અમારા બધા જ કલીગ્સ મિત્રો છે. અને બધાને મેં કીધું કે હું આ રીતે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી છે, તો તમે લોકો બધા ફાઇનલી હાય કહી દો. તો વારે ઘડીએ કોઈ હતું કોઈ નહોતું, તો એક જણ રહી જતું હતું અને આ ફાઇનલ અમારું બધાનો વિડીયો આવી ગયો છે. યુટ્યુબ ફેમિલી, કાલે સાંજે બહુ લેટ થઈ ગયું હતું અને વરસાદ પણ પડતો હતો, તો મેં મારો વ્લોગ એન્ડ નહોતો કર્યો અને તમને લોકોને રિવ્યૂ પણ નહોતા આપ્યા કે લેસર હેર રિમૂવલ ટ્રીટમેન્ટમાં કંઈ આડઅસર હોય છે કે નહીં, સ્કિનને કંઈ તકલીફ થાય છે કે નહીં. તમે જુઓ, નજીકથી જોઈ શકો છો, કોઈ રેડનેસ નથી, કોઈ ઇચિંગ નથી. તમે લોકો આ વ્લોગમાં જોશો કે હું લેસર કરાયા પછી પણ ત્યાં ગઈ હતી શ્રીમંતમાં, જ્યાં મારે જવાનું હતું મારા સ્ટાફની છોકરીના ત્યાં. અને બહુ સારું છે, તમે લોકો પણ કરાવી શકો છો. વેક્સિંગ અને થ્રેડિંગ કરતાં તો બેસ્ટ ઓપ્શન છે, કેમ કે થ્રેડિંગમાં જે પેઇન થાય છે એના પછી જે રેડનેસ, જે સ્વેલિંગ આવે છે, જે ફૂલી જાય છે આપણી સ્કિન, એ રીતે તો લેસરમાં કશું જ થતું નથી અને એકદમ પેઇનલેસ હોય છે. થોડી કુલિંગ જેલ લગાવે છે, એ હું તમને આગળના વિડીયોમાં બતાવીશ. અને પછી બહુ સિમ્પલ પ્રોસિજર છે અને આઈ થિંક 10 to 15 મિનિટ્સમાં થઈ જાય છે કમ્પ્લીટ. તો તમે લોકો જો તમે એવું કાઉન્ટ કરો કે લેસરના ચાર્જીસ વધારે હોય છે એઝ કમ્પેર ટુ વેક્સ અને થ્રેડિંગ, તો એવું કંઈ જ નથી હોતું. તમે લાઈફ ટાઈમના કેલ્ક્યુલેશન કરી શકો છો. થોડા સિટિંગ લેવાના હોય છે રૂવાંટી પ્રમાણે. અને હા, એક વાત કહી દઉં, જેને હોર્મોનલ ચેન્જીસના પ્રોબ્લેમ હોય, એટલે કે PCOS, PCOD જેવા ઇસ્યુ હોય, એ લોકો ના કરાવો તો વધારે બેટર છે. બાકી કંઈ બીજો પ્રોબ્લેમ આવતો નથી. હા, નાના નાના બેબી હેર જેવા તમારા હેર થઈ જશે, એકદમ ટોટલી રિમૂવ ના થાય, પણ જે ડાર્કેસ્ટ અને જે ખરાબ લાગતા હોય, એવા આપણને ના ગમતા હોય, એ ટાઈપના હેર તમારા ટોટલી રિમૂવ થઈ જશે અને તમે એકદમ સ્મૂથ એન્ડ સપલ સ્કિનનો અનુભવ કરી શકશો. અને લેસર હેર ટ્રીટમેન્ટ તમને ખબર જ હશે કે ફૂલ બોડી પણ થાય છે, અંડર આર્મ્સ છે, બિકિની વેક્સ છે, બિકિની છે સોરી, લેગ્સ છે, હેન્ડ્સ છે. તો જે ડાર્ક હેર હશે એના પર રિઝલ્ટ બહુ જ સારું આવે છે. મારે અહીંયા ધીમે ધીમે સ્ટાર્ટ થયા હતા ચીન પર, તો મેં આ વખતે સિટિંગ લીધું છે અને મને બહુ જ સારું લાગ્યું છે. અને તમને આ વિડીયોમાં કંઈ પણ હેર રિમૂવલ ટ્રીટમેન્ટ વિશે પૂછવાનું હોય તો મને આ વિડીયો નીચે કમેન્ટ કરજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવી દેજો. જય શ્રી કૃષ્ણ મિત્રો.